તો પાટણના સાંતલપુરમાં બાળમજૂરી બાબતે કડકાઈ કરવામાં આવી છે। સાંતલપુરમાં એક મીઠાની ફેક્ટરીમાં બાળમજૂરી કરતા વિડીયો વાયરલ થયા છે, જેથી જિલ્લા વહીવટીતંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા। સાંતલપુરની મોટાભાગની ફેક્ટરીઓમાં નીતિ નિયમોનો અભાવ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું। ફેક્ટરીમાં બાળમજૂરો કામ કરી રહ્યા છે અને ત્યાં સુરક્ષાના નિયમોના પણ ધજાગરા ઉડ્યા છે। તો આપ જોઈ રહ્યા છો વિડીયોમાં કે બાળકો મજૂરી કરી રહ્યા હોય તેવો વિડીયો સામે આવી રહ્યો છે। સાંતલપુરમાં એક મીઠાની ફેક્ટરી છે, જ્યાં બાળ મજૂરી કરતા વિડીયો વાયરલ થયા છે। નાના નાના બાળકો પાસે કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। સાંતલપુરની મોટાભાગની જે ફેક્ટરીઓ છે તેમાં નીતિ નિયમોનો અભાવ હોવાની ચર્ચાઓએ હાલમાં તો જોર પકડ્યું છે। ફેક્ટરીમાં બાળમજૂરો કામ કરી રહ્યા છે અને ત્યાં સુરક્ષાના નિયમોના પણ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। તો સાંતલપુરમાં બાળમજૂરી બાબતે કડકાઈ કરવામાં આવી। હવે સાંતલપુરમાં એક મીઠાની ફેક્ટરીનો જે વિડીયો છે સામે આવ્યો છે, જેમાં ફેક્ટરીમાં બાળમજૂરી કરતા વિડીયો વાયરલ થયો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, ફેક્ટરીમાં બાળકો મજૂરી કરી રહ્યા છે તેવો વિડીયો સામે આવ્યો છે, શું વિગત છે? કૃષ્ણા, ચોક્કસ રાજ્ય સરકાર દ્વારા બાળ મજૂરી બાબતે ખૂબ જ મોટી કડકાઈ દાખવવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક રેડ પાડવામાં આવે, પરંતુ આ જે દૂષણ છે બાળ મજૂરી એ દૂર થતું નહીં। આવી જ એક વિડીયો વાયરલ થયા છે સાંતલપુર તાલુકામાં। મીઠા ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં, ત્યાં એક ફેક્ટરીમાં બાળ મજૂરો છે એ મીઠાની થેલીઓમાં ભરતા દેખાય, ત્યાં મજૂરી કરતા દેખાય છે। સાથે સાથે સેફટીનો અભાવ છે, ત્યાં જે કઈ છે એ સેફટી નથી, જે પગમાં બૂટ સેફટી બૂટ પહેરવા જોઈએ એ નથી। આમ અનેક ત્રુટીઓ સાથે અત્યારે જે બાળકો છે મજૂરી કરતા નજરે પડ્યા છે। અને જે કહેવાય ને કે આવી સ્થિતિ એવી ઊભી થઈ છે કે કહેવાય છે કે વિકસિત ગુજરાતમાં બાળ મજૂરી એ કલંક હોવા છતાં પણ બાળકો અહીંયા મજૂરી કરી રહ્યા છે। જી કૃષ્ણ। જી, આભાર માહિતી આપવા માટે। તો પાટણના સાંતલપુરના વિડીયો છે જે સામે આવ્યા છે। ફેક્ટરીમાં બાળ મજૂરી કરતો વિડીયો સામે આવ્યો છે।